આ વસ્તુ તો અંતરથી આવી છે કે છે કે એક વાર સાંભળતો ખરો પ્રભુ, આ વાત દેખાય છે પ્રભુ બંધ ને રાગ ને, તમે કહો છો કે આનો અનુભવ થાય અને એ રાગ આદિનો અનુભવ ન થાય, આ શું કહો તમે? આ શિષ્યનો પ્રશ્ન છે. જીવો ઉપર કહ્યો અનુભૂતિ અભેદ ને નિશ્ચય, એવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? આવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? કારણ કે આ બધું પડ્યું છે ને. વાત સમજાય છે કાંઈ? હા હા. પુણ્ય પરિણામ પાપ પરિણામ અસંખ્ય પ્રકારના પુણ્ય, અસંખ્ય પ્રકારના પુણ્ય ભાવ છે, પાપના અસંખ્ય પ્રકારના છે, દયા દાન વ્રત ભક્તિ આદિના અસંખ્ય પ્રકાર છે. પાપમાં પણ હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના એ પણ અસંખ્ય પ્રકારના છે. તો આવા અસંખ્ય પ્રકારના પુણ્ય પાપની હયાતી દેખાય છે, એમાં તમે કહો છો કે એનાથી રહિત અનુભવ કરવો, છતી ચીજ છે એમાંથી હવે મારે અનુભવ કરવો, શું કહો છો આપ? તમને હા હા હા. ત્યારે તેનું સમાધાન બધ સ્પર્શ આદિ ભાવો અભૂતાત હોવાથી. હા હા. શું કહ્યું ભગવંત? એ રાગ અને પુણ્ય પાપનો સંબંધ જે દેખાય છે તે અસત્ય છે, જૂઠો છે, આત્મામાં એ નથી. હા હા. કે કહ્યું શું કહ્યું? બદસ્પર્શ આદિ ભાવો જૂઠા હોવાથી. રાગ આદિ છે પણ એ કઈ સ્વરૂપમાં નથી, એ તો કલ્પનાનો જૂઠો ભાવ પર્યાયમાં ઉભો કરેલો છે. હા હા હા. તમે કહો છો કે અનુભૂતિ આત્માની કરવી, પણ આ બધું દેખાય ન શું કરવું? કે દેખાય છે બધું જૂઠું છે, અને ત્રિકાળી અંદર ન્યાય ભાવ ભગવાન બિરાજે છે તે તેનાથી જુદો છે. એ આમ પહેલેથી કહ્યું કે બદ સ્પર્શ આદિ ભાવો પાંચ ક્યાં ને માથે, બદની સામે બદ, સ્પર્શની સામે સ્પર્શ, અનન્ય સામે અન્ય, નિયતની સામે વ્યવહાર, વિશેષને સામે વિશેષ, અસંયુક્તની સામે સંયુક્ત. એ પાંચ ભાવો કયો? આહા. એમાં આત્માની કેમ અનુભૂતિ થાય? પ્રભુ બદસ્પર્શ આદિ ભાવો જૂઠા છે. આહા. ત્રિકાળી ચીજમાં એ નથી. એક સમયની પર્યાયમાં એ દેખાય છે, એ જૂઠા છે. જૂઠા શબ્દે છે તો ખરા, પણ વસ્તુમાં નથી, માટે તે જૂઠા છે. આવી વાત છે. પર્યાયમાં છે, પર્યાયમાં નથી એમ નહીં. ન હોય તો અનુભવ હોવો જોઈએ, આનંદનો વિધન હોવું જોઈએ. ભગવાન તો આનંદ સ્વરૂપ છે. જો એની પર્યાયમાં પણ જો આનંદ હોય તો આ દુઃખનો અનુભવ ક્યાંથી આવ્યો? આ દુઃખ શું છે? આ શેઠાઈ ને રાજાએ ને દેવ ને બધા દુઃખી પ્રાણી છે. રાગ ને દ્વેષમાં અકળામણમાં અકળાઈ ગયા છે. એની એને ખબર નથી. એ દુઃખ છે, દુઃખ નથી એમ નહીં, પણ તે અભૂતાર છે, એટલે કાયમ ટકનારા નથી. કાયમ ટકનારું અંદર તત્વ જુદું છે. બહુ જ મજી. આ પૈસાથી જુદી વાત છે આ બધી. સમજા ઉપર કયો એ બદસ્પર્શ આદિ ભાવો જૂઠા છે, કાયમ ટકે એવા નથી. એક સમયની અવસ્થા છે. ધ્રુવ ત્રિકાળી એનાથી જુદો છે. ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ, નિત્ય, સામાન્ય, એકરૂપ,
એ બદસ્પર્શ ભાવથી ભિન્ન છે. બદસ્પર્શ ભાવ છે તે એક સમયના છે અને વસ્તુ છે તે કાળ અંદરથી જુદી પડી છે. સમજાય છે કે નહીં? ભાષા તો હાદી છે પ્રભુ. હા, ભાવ તો જે છે એ છે. તમારી ગાથા લખેલી છે તમે કે 14મી વાંચવી. બદસ્પર્શ આદિ જૂઠા છે તેથી અનુભૂતિ થઈ શકે છે. શું કહ્યું? એ પુણ્યને પાપના ભાવ દયાદાનના વિકલ્પો એક સમયની અવસ્થા હોવાથી, કાયમ ટકતું નહીં હોવાથી તેને જુદા પાડીને અનુભવ થઈ શકે છે. કારણ કે કાયમ ટકતી ચીજ નથી. પુણ્યને પાપ દયાને દાન આદિ ભેદ જે વ્યવહાર છે એ કાયમ ટકતી ચીજ નથી. એ તો એક સમયની છે. એક સમયમાં રહી, બીજે સમય બીજા, ત્રીજે સમય ત્રીજી, પણ એમની મુદત તો એક જ સમયની છે. અને ભગવાન અંદર એનાથી ભિન્ન ટીકાળ પડ્યો છે. આવી વાત છે. આફ્રિકામાં નૈરોબીમાં વાત આવ્યા. કે છે કે એ અનુભૂતિ બદસ્પર્શ આદિ જૂઠા હોવાથી થઈ શકે છે. એ વાતને દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે. એનો દ્રષ્ટાંત આપે છે. એટલે એને સમજાય નહીં કે વળી બદસ્પર્શ છે એ જૂઠા છે અને વસ્તુ ત્રિકાળ સાચી છે. એનો અર્થ શું અમે સમજી શકતા નથી. તો એને દ્રષ્ટાંતથી સમજાવે છે. આ વાતને દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે. જેમ કમળીનું પત્ર, કમળીનું વેલડી થાય છે ને પાણીમાં, કમળ એનું પત્ર જળમાં ડૂબેલું દેખાય. કમળ છે એ પાણીમાં ડૂબેલું દેખાય છે, તો પણ તેને જળથી સ્પર્શવારૂપ અવસ્થાથી અનુભવ કરતા પાણીમાં એ રહેલું છે. કમળ વેલડી થાય છે ને જળનું, કમળનું વેલડી, કમળ પાકે એ પાણીમાં દેખાય છે. કે છે કે પાણીમાં સ્પર્શારૂપ દેખાય છે, પણ જળથી સ્પર્શવારૂપ જાણવાથી નું કરતા જળથી સ્પર્શનું છે. જળનો સંબંધ પાણીને એક સમયનો છે. એ ભૂતાર્થ છે. ભૂતાર્થના એક સમયમાં છે. બિલકુલ નથી એમ નહીં, પણ એક સમયની મુદત છે એની. સત્યાર્થ છે. તો પણ એક સમયમાં એ રાગ ને દ્વેષ ને સંસાર ત્રિકાળી ભગવાન આત્મામાં એની દશામાં એક સમયમાં આ બધું દેખાય છતાં, તો પણ એ હોવા છતાં પણ, પર્યાયમાં એ ભાવ હોવા છતાં પણ છે. જળથી જરાય નહીં સ્પર્શવા યોગ્ય એવા કમળીના પત્રનો સ્વભાવ જોઈએ. કમળનો સ્વભાવ જોઈએ તો પાણીને અડતું નથી. પાણીથી ઊંચું કરો કમળને તો પાણી બિલકુલ એને અડેલું નથી. કમળના પત્રની હુંવાળ એવી છે રૂમાટીની કે રૂમાટીમાં પાણી અડતું નથી. એ કમળનું પત્ર જ્યાં ઊંચું કરો તો પાણી જરી અડ્યું નથી એને. ડૂબેલું દેખાય છે એ અપેક્ષા એક સમયની બરાબર વાત છે, પણ એને બહાર કાઢતા જુઓ તો પાણીને એને કમળની સુવાળના રૂવાટાને તે પાણી અડ્યું નથી. આ દ્રષ્ટાંત છે. આ તો જો કમળ એની રૂવાટી સુમળી હોય છે. પાણીમાં પીળ્યું છતાંય રૂવાટીને પાણી અડે જ નહીં. ઊંચું કરો ત્યાં ચોખ્ખું ચોખ્ખું આવે નીકળે. પાણીમાં આવી જાય, કમળ જુદું એકલું છૂટું પડી જાય. તો પણ જળથી જરાય નહીં સ્પર્શવા યોગ એવા
કમળીના પત્રના સ્વભાવની સમીપ જઈને કમળના પત્રનો સ્વભાવ જોઈને અનુભવ કરતા સમીપ જતા શું કીધું કે પાણીના નજરમાં જોતા ભલે પાણીનો સ્પર્શ છે, પણ કમળની સમીપ જોતા પાણીને જોતા, કમળના સમીપને જોતા, કમળની સુમાળપને પાણીનું નહીં અડવું એવા એમ જોતા જળથી જરાય નહીં સ્પર્શવાયું એવા કમળીના પત્રના સ્વભાવની સમીપ જઈને એ શું કહ્યું કે એ કમળની અંદર પાણી દેખાય છે, એ વર્તમાન પૂરતું ભલે છે, પણ તમે ત્યાં નજર તમારી પાણીમાં છે, પણ પત્ર ઉપર સમીપ નજર કરો, કમળનો પત્રનો સમીપ જઈને એટલે જળના લક્ષ્મણ છોડી દઈને કમળનો સ્વભાવ છે તેના સમીપ જઈને, તેનો સ્વભાવને સમીપ જઈને પાણીને અડેલું છે એ સમીપણું નથી, એ તો એક સમયનો સ્વભાવ અંદર પડ્યો છે, પણ કમળીનો સ્વભાવ છે એના સમીપ જઈને નજર કરો તો જળથી સ્પર્શાપણું જૂઠું છે અનુભવ, જળથી સ્પર્શાપણું જૂઠું છે, એને જળ અડ્યું નથી. જો કે અહીં તો જળને સ્પર્શ કર્યો એ તો નિમિત્તિ કથન છે, બાકી નિશ્ચયથી તો એક દ્રવ બીજા દ્રવને અડતું નથી. શું કહ્યું ત્રીજી ગાથા સમયસારની એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂંબતું નથી, કભી અડતું નથી. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની વચ્ચે અત્યંત અભાવ છે, એકનો સ્વભાવ પોતાનો પરનો એમાં અભાવ છે, અભાવને લઈને એકબીજાને અડતું નથી. એ દરેક દ્રવ્યનો એવો સ્વતઃ સ્વભાવ છે. પણ અહીંયા એક વ્યવહારથી વાત કરી કે પાણીમાં ડૂબેલું છે એટલું જોતા સ્પર્શ છે, સ્પર્શ એટલે છે ડૂબેલું એમ એટલું, ખરેખર તો એ કમળ પાણીને અડતું જ નથી પંડિતજી. પણ પાણીનો સંયોગ દેખીને તને લાગે એમના કે આ પાણીમાં ડૂબેલું છે, તો એ અપેક્ષા ભલે વ્યવહાર હો, પણ કમળને જોતા, કમળીના સ્વભાવને જોતા, કમળના સમીપમાં જઈને પાણીના સમીપની દ્રષ્ટિ છોડી દઈને છે એ અભૂતાર છે, જૂઠું છે. પાણીનો સ્પર્શ, કમળીનો સ્વભાવ જોતા પાણીનો અડવું તે જૂઠું છે. એ દ્રષ્ટાંત થયો. સમજાણું કાંઈ દ્રષ્ટાંત હજી દ્રષ્ટાંત ઝીણું છે. એનું સ્પર્શાવાયું કયું હતું વ્યવહારે. એક બાજુ એમ કે છે કે એક દર બીજા દરને સ્પર્શે નહીં, અને અહીં કહ્યું કે જળ ને કમળ સ્પર્શનું છે, એટલો અર્થ કે એમાં ડૂબેલું દેખાય છે, અંદર પીળ્યું એ અપેક્ષા સ્પર્શવાયુગ છે એમ કહેવામાં આવ્યું છે. બાકી તો કમળને પાણીને અડ્યું છે નહીં. એ કમળને જોતા, કમળનો સ્વભાવનો સમીપે નજર કરતા, દૂર નજર ન કરતા, પાણી તરફની નજર ન કરતા, કમળના સ્વભાવના સમીપની નજર કરતા, તે કમળનો સ્વભાવ પાણીને અડ્યો નથી, એ પાણીને સ્પર્શો નથી. પાણીનું સ્પર્શ તે અભૂતાર જૂઠું છે. એવી રીતે આ દ્રષ્ટાંત થયો.